મિત્રો આજના વિડીયોમાં તમારા ફોટાનું ડીજે રિમિક્સ છે જિગ્નેશ કવિરાજનું સોંગ છે તારા વિના ગમતું નથી એ સ્ટેટસ બનાવતા શીખવાડીશ। अच्छा हमको सिखा रिया है। તો ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો। क्यों हिला डाला ना। ડેમોમાં બતાવ્યા પ્રકારનું સ્ટેટસ બનાવવા માટે અલાઇટ મોશન ચાલુ કરી લો। અલાઇટ મોશન તમને પ્લે સ્ટોરમાં મળી જશે। અલાઇટ મોશન તમારી ચાલુ થાય એટલે આ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દેજો। પ્રોજેક્ટ ઉપર જેવું જ તમે ક્લિક કરશો એટલે મિત્રો આ બીટ પ્રોજેક્ટ છે અને મિત્રો આ ઇફેક્ટ છે, તમારી અલાઇટ મોશનમાં તો નહીં હોય। આ બે પ્રોજેક્ટની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમારી અલાઇટ મોશન એપ્લિકેશનમાં આ રીતે એડ કરી લેવાના છે। તમારા બે પ્રોજેક્ટ એડ થઈ જાય એટલે સૌથી પહેલાં આ બીટ લખ્યું હોય બીટ પ્રોજેક્ટ એની પર તમે ક્લિક કરી બીટ પ્રોજેક્ટ ખોલી લેવાનો। બીટ પ્રોજેક્ટ ખોલશો એમાં કમ્પ્લીટ તમને સોંગ જોવા મળશે, આ સોંગ બરાબર। જો તમારો સોંગ આ રીતે ના આવે તો સોંગની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી ડાઉનલોડ કરી આ રીતે એડ કરી લેજો સોંગ। તમે સોંગમાં આ રીતે કમ્પ્લીટલી જ્યાં જ્યાં બેચ પડે ત્યાં માર્ક કરીને હું તમને આપી દઈશ આ રીતે કમ્પ્લીટલી। આ રીતે તમારું સોંગ આવી જાય એટલે કમ્પ્લીટલી તમારે શું કરવાનું 0 પર રહેવાનું, એક ફોટો એડ કરવાનો। તમારે કોઈ પણ ફોટો તમારે લઈ લેવો તો પ્લસ ઉપર ક્લિક કરી દો ફોટો એડ કરવા માટે। અહીં મીડિયા લખ્યું છે એની પર ક્લિક કરી દો અને મિત્રો અહીં ફાઇલનું નામ છે એની પર ક્લિક કરો। તમારે જે પણ ફાઇલમાં ફોટા હોય એ ફાઇલ ખોલવાની। હું આ ફોટો રાખું છું, જોઈ લો મિત્રો। આ ફોટો તમારે જોતો હોય તો ટેલિગ્રામમાં મળી જશે બરાબર મિત્રો। ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે। તો ફોટો આવી જાય એટલે તમારે સિમ્પલી શું કરવાનું, ઉપર 3 લીટા છે એની પર ક્લિક કરવાનું। પછી તમારે અહીં 5મા નંબરનું ફૂલ કોમ્પ્રેસ એરિયા લખ્યું છે એની પર ટચ કરી ફોટો ફૂલ સ્ક્રીન કરી ખાલી જગ્યા પર ટચ કરવાનું। આ ફોટો આટલાથી પતી જશે। આપણે એક ફોટાથી બનાવવાનું છે તો આ ફોટાને આપણે છેલ્લા માર્ક સુધી ખેંચી લેવાનો બરાબર। આપણે છેલ્લે જતું રહેવાનું, ફોટા ઉપર ક્લિક કરી દેવાનું। તમારે ફોટા ઉપર ક્લિક કરી આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું અને અહીંથી ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું। આ રીતે આ ફોટો આપણો કમ્પ્લીટલી આ રીતે સેટ થઈ ગયો, જોઈ લો મિત્રો। ફોટો સેટ થાય એટલે મિત્રો તમારે શું કરવાનું, આ જે બેચ છે બેચ ત્યાં કાં ઇફેક્ટ મારવાની છે અને મિત્રો આ PNG લગાવવાના છે, અહીં આપણું નામ ચેન્જ કરવાનું છે। બધું તમને શીખવાડી દઈશ, વિડીયો તમારે ત્યાંથી જોવાનો છે। પછી મિત્રો તમારે અહીંથી સિમ્પલી બેક કરી દેવાનું। આ ફોનનું તમારું બેક બટન હોય, જોઈ લો મિત્રો, એની પર ક્લિક કરો, આ રીતે તમે બહાર આવી જશો બરાબર પ્રોજેક્ટવાળા ઓપ્શનમાં। તો તમારે શું કરવાનું, સિમ્પલી આ ઇફેક્ટ લખ્યું હશે, જોઈ લો મિત્રો। બે પ્રોજેક્ટ મેં તમને આપ્યા હતા, આ બીટ છે અને મિત્રો આ ઇફેક્ટ છે। તો તમારે સિમ્પલી ઇફેક્ટ ખોલી લેવાની। ઇફેક્ટ ખોલશો એટલે મિત્રો આ રીતે તમારે આવશે બરાબર, મિસિંગ ફોન્ટનું ઓપ્શન આવશે। તો તમારે કશું કરવાનું નહીં, ઓકે ઉપર ક્લિક કરી દેવાનું। એટલું કરશો એટલે ઉપર જોઈ લો મિત્રો મારું નામ હશે બુમબામ વાયટી, એક ગ્રુપ હશે બીજું ગ્રુપ હશે બરાબર, બે ગ્રુપ ને એક ઇફેક્ટ છે બરાબર, જોઈ લો મિત્રો આ રીતની। તમારે કશું કરવાનું નથી, આ ઇફેક્ટ છે ઇફેક્ટ એને તમારે કશું કરવાનું નથી બરાબર। એટલે નીચે જે નામ લખ્યું છે ગ્રુપ 1 નામવાળું એની પર સિમ્પલી ક્લિક કરો, લેયર બોક્સ ઉપર ક્લિક કરો અને મિત્રો અહીંથી કોપી લેયર કરી દો આ રીતે કમ્પ્લીટલી। કોપી લેયર ઉપર ક્લિક કરવાનું તમારે બરાબર। એટલું કરી તમારે શું કરવાનું, ઉપર જે આ તીરનું ઓપ્શન તમને દેખાય એની પર ક્લિક કરવાનું, ફરી તમારે ક્લિક કરવાનું એટલે આ રીતે તમે પ્રોજેક્ટમાં આવી જશો બરાબર। તો આ બીટ પ્રોજેક્ટ તમારે ખોલી લેવાનો હોય। બીટ પ્રોજેક્ટ ખોલી તમારે અહીં 0 લખ્યા હોય એટલે રહેવાનું બરાબર। કમ્પ્લીટલી લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું અને અહીંથી પેસ્ટ લેયર કરી દેવાની આ રીતે। જેવું તમે પેસ્ટ લેયર કરશો તમારા ગ્રુપમાં કશું દેખાશે નહીં આવી બરાબર। ગ્રુપ ઉપર સિમ્પલી ક્લિક કરો, ઉપર 3 લીટા ઉપર ક્લિક કરો, આ રીતે 3 લીટા ઉપર ક્લિક કરી અહીં અનગ્રુપ લખ્યું છે એની પર સિમ્પલી ક્લિક કરવાનું તમારે આ રીતે। અનગ્રુપ ઉપર ક્લિક કરશો, જોઈ લો મિત્રો કેટલી લેયરો ખુલી આપણી, આ બધી લેયરો આપણી ખુલશે બરાબર। પણ એક લેયર અહીં તમને દેખાશે નહીં, કેમ નથી દેખાતી તમને બતાવી દઉં એનું કારણ। અહીં જોઈ લો મિત્રો આ બધી આંખો 1 2 3 4 5 6 7 8 આંખો બંધ છે બરાબર લેયરની, તો બધી ખોલવાની છે। આંખો પર ટેપ મારી દેવાની, 1 2 3 4 5 6 અને આ 7 ને 8 લેયરો આપણે ખોલી દીધી, જોઈ લો મિત્રો। વ્હાઇટ આંખ આપણી થશે એટલે કમ્પ્લીટલી આપણું PNG અહીં દેખાશે ટેક્સવાળું, અહીં મિસ્યુવાળું દેખાશે, નીચે અહીં મારા નામ છે એ દેખાશે બરાબર। તો બધું તમારે શું કરવાનું, ચેન્જ કરવાનું। કેવી રીતે ચેન્જ કરશો, આ યુટ્યુબ બુમબામ વાયટી લખ્યું છે એની પર સિમ્પલી ક્લિક કરો, ડબલ એમાં જતા રહો રીતે, ડબલ એમાં જઈ જોઈ લો મિત્રો અહીં તમારી યુટ્યુબની આઈડી લખવાની છે, અહીં તમારી ઇન્સ્ટાગ્રામની આઈડી લખવાની છે। આ બધું લખી હિન્દી વડોદરા ફોન્ટ છે એની પર ક્લિક કરવાનું અને મિત્રો તમારા હિન્દી વડોદરા બોલ્ડ ફોન્ટ લખ્યું છે અથવા તો મીડિયામાં છે એ બેમાંથી એક આલું સિલેક્ટ કરી ખરા નિશાન ઉપર ક્લિક મારી દેવાનું આ રીતે। પછી ડબલ ક્લિક કરી ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું, અહીં તમારું નામ કમ્પ્લીટલી લખાઈ જશે બરાબર। પછી મિત્રો આ મિસ્યુ લખ્યું છે તમારે સિમ્પલી એની પર ક્લિક કરવાનું, અહીં નીચે મિસ્યુ લખ્યું છે બરાબર।
એની પર ક્લિક કરો, ડબલ એમાં જતા રહો, ડબલ એમાં જઈ આમાં તમારે કંઈ કરવાની જરૂર નથી. આ ઉપર જો ફોન્ટ છે ફોન્ટ મિત્રો એની પર ક્લિક કરવાનું અને તમારા હિન્દી વડોદરા બોલ્ડ ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું. આ રીતે એટલું કરી ખાલી જગ્યા પર ટચ મારી દેવાનું. પછી ફરી ક્લિક કરી ખાલી જગ્યા પર ટચ કરી બહાર નીકળી જવાનું. આ રીતે તો આ રીતે આપણા જોઈ લો મિત્રો, આ ગુજરાતીમાં ટેક્સ છે એમાં પણ તમારે હિન્દી વડોદરા બોલ્ડ કરવાનું અને અહીંયા પણ ગુજરાતી છે એમાં પણ હિન્દી વડોદરા બોલ્ડ ફોન્ટ સિલેક્ટ કરી લેવાનો. બરાબર, એટલું સિલેક્ટ કરશો એટલે મિત્રો આપણે આ નામ લખવાનું કામકાજ પૂરું થઈ જશે. અને જોઈ લો મિત્રો, આ ટપકાવાળી ઇફેક્ટ પણ આપણા વ્હાઇટ ટપકાવાળી ઇફેક્ટ પણ આપણા સ્ટેટસમાં વાગી જશે ઓલરેડી. બરાબર, એટલું થઈ જાય. હવે આપણું શું રહ્યું બાકી? આગળ આ બ્લર ઇફેક્ટ મારવાની છે અને બેજ પ્રમાણે ઇફેક્ટ પડે એ મારવાની છે. તો સિમ્પલી અહીંથી બેક કરીશું એટલે કે તીરનું ઓપ્શન દબાવી બહાર આવી જઈશું. આ રીતે કમ્પ્લીટલી બહાર આવ્યા પછી આ રીતે ઇફેક્ટમાં આવવાનું તમારે કમ્પ્લીટલી. ઇફેક્ટમાં આવશો એટલે ઓકે કરવાનું આવશે. ઓકે કરી દો. પછી મિત્રો ગ્રુપ નંબર 1 અહીં લખ્યું હશે. બરાબર, વચલ્યું જોઈ લો મિત્રો, વચલ્યા નંબરમાં ગ્રુપ નંબર 1 એની પર ક્લિક કરો, લેયર બોક્સ ઉપર ક્લિક કરો અને અહીંથી કોપી લેયર ઉપર ક્લિક કરી દો. આ રીતે કમ્પ્લીટલી. પછી આ તીરનું ઓપ્શન ઉપર તમને દેખાય એની પર 2 વખત ક્લિક કરવાનું એટલે બહાર આવી જશો. આ રીતે કમ્પ્લીટલી આપણે બીટમાં આવી જવાનું. આ રીતે આ બીટમાં આવી જાય, આપણે બીટ પ્રોજેક્ટમાં આવી જાય. ઓકે કરવાનું ઓપ્શન અહીં આવશે. ઓકે કરી દો. પહેલાં ઓકે કરી તમારે શું કરવાનું? આ પહેલું માર્ક આવી છે ને 0 ની આગળ બીજું એક માર્ક કરશે. બરાબર, એની પર કમ્પ્લીટલી આવી જવાનું. જોઈ લો, આની પર ક્લિક કરી દો. આ રીતે કમ્પ્લીટ આની પર ક્લિક કરશો 0.2 એવું લખેલું આવી જાય એટલે રહેવાનું કમ્પ્લીટલી. અને આઈકન લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું અને અહીંથી પેસ્ટ લેયર કરવાની. આ રીતે પેસ્ટ લેયર કરી જોઈ લો મિત્રો, આ 0 પર નથી, આઈકન 0.2 છે એટલાથી આપણે ગ્રુપ પેસ્ટ કર્યું. હવે ગ્રુપ ઉપર ક્લિક કરી દઈશું. ઉપર 3 લીટા ઉપર ક્લિક કરીશું. 3 લીટા પર ક્લિક કરી આપણે ખાલી અનગ્રુપ ઉપર ક્લિક કરીશું. આ રીતે જેવું તમે અનગ્રુપ ઉપર ક્લિક કરશો જોઈ લો મિત્રો, બ્લર ઇફેક્ટ તમારી કમ્પ્લીટલી આગળ વાગી જશે. અહીંયા નીચે જઈને જોવાનું તમારે આ રીતે કમ્પ્લીટલી આપણી બ્લર ઇફેક્ટ અહીંથી વાગી જશે. જોઈ લો મિત્રો આ રીતે. પછી મિત્રો આગળ જશો તો બેજ પ્રમાણે આ રીતે ઇફેક્ટો સેટ થઈ જશે. જોઈ લો મિત્રો આ રીતે. બરાબર, જોઈ લો મિત્રો કમ્પ્લીટલી ઇફેક્ટો સેટ થઈ જશે. જ્યાં જ્યાં બેજ પડે છે અહીંયા મિત્રો મેં ઇફેક્ટ મારીને તાલી છે કમ્પ્લીટલી. આ રીતે જોઈ લો મિત્રો, અહીંયા મેં આ રીતે બ્લિંક ઇફેક્ટ મારીને આપી છે. જોઈ લો મિત્રો આ રીતે કમ્પ્લીટલી તમે અહીંયા બ્લિંક ઇફેક્ટ જોઈ લેવાનું, ચેક કરી લેવાનું વાગે છે કે નથી. પછી કમ્પ્લીટલી આ રીતે બેજ પ્રમાણે ઇફેક્ટ આપણે સેટ થઈ જશે. તો આ તમે ડેમોમાં જોયું તો એ પ્રકારનું આપણું સ્ટેટસ બની ગયું. અને હવે આપણે આને આપણી ગેલેરીમાં સેવ મારીશું. અહીંયા તમારો ફોટો પણ તમે યુઝ કરી શકો છો. બરાબર, તો આ સ્ટેટસ સેવ કરવા માટે શું કરવાનું? ઉપર તીરનું ઓપ્શન છે એની પર ક્લિક મારી દો. એની પર ક્લિક કરી સિમ્પલી અહીંથી તમારે શું કરવાનું? વિડીયોવાળું ઓપ્શન હશે. બરાબર, એનું આ સામે તીરનું ઓપ્શન હશે એની પર ક્લિક કરી દો. આ રીતે એની પર ક્લિક કરશો, આઇકન જોઈ લો મિત્રો 1850p લખ્યું હશે. આઇકન તીરનું ઓપ્શન છે એની પર ક્લિક કરો. આ રીતે તો તમારે શું કરવાનું? સિમ્પલી અહીંથી તમારા આઇકન 1080p એવું લખ્યું હશે એની પર ક્લિક કરી દેવાનું. એની પર ક્લિક કરશો અહીંયા આવી જશે. બરાબર, પછી અહીંયા એક્સપોર્ટ ઉપર ક્લિક કરી દો. આ રીતે જેવું તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો આ સ્ટેટસ તમારી ગેલેરીમાં સેવ કરવાનું ઓપ્શન આવી જશે. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.